નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનમાં વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોમાં વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ નિરીક્ષણ દરમિયાન પોલીસની કામગીરીની વિગતવાર સમીક્ષા પણ કરવામાં આવી. આઈજી સંદીપ સિંહે પોલીસ સ્ટેશનમાં આવેલા અરજદારો સાથે સીધી મુલાકાત કરી તેમની પાસેથી કામગીરી અંગે ફીડબેક મેળવ્યો હતો. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્ય ની આવનારી ચૂંટણીને લઈને મતદાન અને ગણતરીની દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી હતી. અંકલેશ્વરમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ કર્મીઓને આપવામાં આવેલી ક્લુરારીપટ્ટુ માર્શલ આર્ટ્સ ટ્રેનિંગમાં ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને હાજર અધિકારીઓએ પ્રશંસા કરી હતી. આ ટ્રેનિંગ અને ક્લારપટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતની સૌથી જૂની કેરળની પરંપરાગત યુદ્ધ કળા છે, જેમાં શારીરિક સુદૃઢતા, લચકતા અને આત્મરક્ષણ માટે તાલીમ આપવામાં આવે છે. આ ટ્રેનરો માટે ખાસ કરીને ટ્રેનરો પણ બોલાવવામાં આવ્યા હતા. ક્લારીપટ્ટુ, જેને ફક્ત ક્લારી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય માર્શલ આર્ટ છે. તેનો ઉદ્ભવ આધુનિક કેરળમાં 11મી થી 12મી સદી દરમિયાન થયો હતો. પ્રારંભિક તબક્કામાં 30 પોલીસ કર્મીઓ, જેમાં 10 મહિલા પોલીસ કર્મીને આ અંગેની તાલીમ આપવામાં આવી છે. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાના, એએસપી અજયકુમાર મીણા, ડીવાયએસપી કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા. મારી કચેરી તરફથી આજે બે કચેરીઓની મુલાકાત અંકલેશ્વર ખાતે લેવામાં આવી છે. એમાં સૌથી પહેલાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેં જઈને 14 જેટલા અરજદારોને એમની રજૂઆત સાંભળી છે. એમની રજૂઆતના યોગ્ય નિકાલ થયા છે કે કેમ એની ચકાસણી કરી છે, જરૂરી સૂચનાઓ પણ આપી છે. એ પછી મારા કચેરી દ્વારા જે અંકલેશ્વર ડિવિઝન છે એ ડિવિઝનની વાર્ષિક જે 2 વર્ષમાં એક વખત આપણે દ્વિવાર્ષિક જે ઇન્સ્પેક્શન લેવામાં આવે છે એની નોટ રીડિંગના આયોજન કરવામાં આવ્યા હતા. એ દરમિયાન આપણે આખા અંકલેશ્વર ડિવિઝનમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા ક્રાઇમ બન્યા છે, ક્યાં હેડમાં ક્રાઇમ વધ્યા છે, ક્યાં વધારા સુધારા લાવવાની જરૂરત છે, ક્યાં સારી કામગીરી થઈ છે, એની સમીક્ષા કરવામાં આવી છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે જે આપણે રેકોર્ડમાંથી મને ખાતરી થઈ છે એની વાત કરીએ તો ખૂબ સારી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એના માટે ડિવિઝનના ડીવાયએસપી ઓઝા સાહેબને પણ હું અભિનંદન આપું છું. જિલ્લાના એસપી અક્ષરાજ મકવાના સાહેબને પણ અભિનંદન આપું છું. આવનાર સમયમાં પણ આ સુંદર કામગીરી ચાલુ રહે અને અંકલેશ્વરની જનતા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવન વ્યતીત કરે એવી મને આશા છે. એની સાથે સાથે અત્યારે જે ચૂંટણીના આયોજન કરવામાં 26 તારીખે જે ચૂંટણી થવાની છે, 28 તારીખે એની કાઉન્ટિંગ થવાની છે, એના અનુસંધાને પણ તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. એ લોકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે, જેથી આ ચૂંટણી પ્રક્રિયા પણ એકદમ સમગ્ર, ફ્રી અને ફેર મેનરમાં અને એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ તમામ સમીક્ષા કરવામાં આવી છે. છેલ્લે આપણે આ જે ડેમોન્સ્ટ્રેશન આપણે જોયા છે એ સુંદર તૈયારી, જે પોલીસને કોઈ પણ અનફોર્સીન કન્ડિશનને ડીલ કરવા માટે જે પ્રયાસ ડીવાયએસપી સાહેબ પાસે તરફથી કરવામાં આવ્યા છે, આ લોકોને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સારી ટીમને તૈયાર કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની એમરજન્સીને ડીલ કરવા માટે.